નમસ્કાર ગુજરાત. આજે મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો વિશ્વમાં મહામંદીનો માહોલ છવાયો તો આજે મોટો ઝટકો પેટ્રોલના ભાવમાં વધારો સાથે જ ગેસમાં પણ એક સાથે મોટો ભાવ વધારો જોવા મળ્યો. તો ચોમાસા પહેલાનો વરસાદ આ તારીખથી શરૂ થશે તો ગાડી લેવા માટે મળશે 65,000 રૂપિયાની સહાય. તો ખેડૂતો માટે નવું મશીન, હવે આવક વધશે તો અત્યારે જ પતાવી દેજો આ દરેક કામો. તો ખેડૂતો ગુસ્સામાં સ્થળો બ્લોક કર્યા, રસ્તાઓ બ્લોક કર્યા અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો દરેક માહિતી, દરેક સમાચાર જણાવતા પહેલા જેટલા પણ લોકો ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો અત્યારે જે છે તે મહામંદીનો માહોલ છવાયેલો છે, તેવામાં લગાતાર ભાવ વધારાઓ થઈ રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ટેરિફો લાદવામાં આવ્યા છે ત્યારબાદ ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે મહામંદીના માહોલો છવાયા છે. તેની વચ્ચે આજરોજ ગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે સોમવારે જે છે તે દેશને મોટો ઝટકો લાગ્યો છે. એક સાથે મોંઘવારીનો માહોલ વધતા દરેક ચીજ વસ્તુઓના ભાવ વધારા થયા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એક સાથે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે 14 કિલોનો કે જે લોકો રસોઈ બનાવવા માટે વાપરે છે, તો આ ગેસ સિલિન્ડરનો ભાવ મિત્રો પહેલા 803 રૂપિયા હતો, જે મિત્રો હવે વધીને 853 રૂપિયા થઈ ચૂક્યો છે. તો તમારે હવે ગેસ સિલિન્ડર જો લેવો હોય તો 50 રૂપિયા વધારે આપવા પડશે. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે વૈશ્વિક સ્તરે જે છે તે ટેરિફ લાદવામાં આવ્યા છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, જેની અસરોને પગલે મિત્રો ખાસ કરીને શરૂઆત થઈ ગઈ છે. મોટા ભાગની વસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે. તેની વચ્ચે આજરોજ ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારવામાં આવ્યો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પેટ્રોલના ભાવમાં વધારો, મોટા ચિંતાજનક સમાચાર. મિત્રો જણાવી દઈએ તો ગેસ સિલિન્ડરની સાથે સાથે પેટ્રોલના ભાવમાં પણ મોટો ધરખમ વધારો કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગના નોટિફિકેશન મુજબ મિત્રો કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે, જેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે તે 8 એપ્રિલથી લાગુ થશે. એટલે કે 8 એપ્રિલથી આ નવા ભાવો લાગુ થશે. તેમાં 2 રૂપિયાનો જે છે તે વધારો પેટ્રોલ અને ડીઝલની અંદર કરવામાં આવ્યો છે. ખાસ મિત્રો આજે એક્સાઇઝ ડ્યુટીના દરમાં વધારા થયા પછી પેટ્રોલ અને ડીઝલના પણ છૂટક ભાવમાં કોઈ વધારો થશે કે નહીં તે અંગે મિત્રો જે છે તે ખાસ કરીને આવનારા દિવસોમાં જાણ થઈ જશે. પરંતુ જે છે તે ખાસ કરીને એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થયો છે, જેની અસરો જે છે તે જોવા મળી શકે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. મિત્રો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સંબોધન કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકાર મિત્રો મહિલાઓના વિકાસ માટે અત્યારે કટિબદ્ધ છે. મહિલાઓના વિકાસ માટે સરકાર જે છે તે અનેકો યોજનાઓ લઈને આવી રહી છે અને મહિલાઓ સશક્તિકરણ પામે અને આગળ વધે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. સાથે જ મિત્રો નેતૃત્વની અંદર મિત્રો માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું પણ જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અત્યારે ડબલ એન્જિન ભાજપ સરકાર કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર મહિલાના વિકાસ માટે પણ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં જે છે તે ખાસ કરીને મહિલા સુરક્ષા માટે પણ કામગીરી ચાલી રહી છે. આજે મહિલાઓ મોડે સુધી બહાર પણ નીકળી શકે છે રસ્તા ઉપર, તેવી પણ જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી. એટલે કે ભૂપેન્દ્ર પટેલે અહીંયા એવું જણાવ્યું કે મોદી સરકાર જે છે તેને ડબલ એન્જિન સરકાર ગણવામાં આવે છે અને ડબલ એન્જિન સરકારની કામગીરીઓ અત્યારે જે છે તે વધી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો વિશ્વમાં મહામંદી તરફ આગળ વધી શકે. જણાવી દઈએ મિત્રો ખાસ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 2 એપ્રિલે કરેલી જાહેરાત બાદ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શનિ રવિની રજા બાદ સોમવારે જ્યારે 7 એપ્રિલે સ્ટોક માર્કેટ એટલે કે શેર બજાર ખુલ્યું ત્યારે દરેક લોકો આંસુની ધારાએ રડી શકે તેવા દિવસો ઘણા લોકો માટે આજનો દિવસ બન્યો. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે જે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફો લાદ્યા છે ત્યારબાદ ખાસ કરીને માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ ટેરિફ લાદવાને કારણે સ્ટોક માર્કેટ શેર બજાર મિત્રો તૂટ્યું છે. યુરોપિયન બજારોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. તેની સાથે ભારતની પણ બજારની અંદર ભારે ઘટાડો જોવા મળ્યો અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને જો આમ નામ રહેશે તો આગળ ભવિષ્યમાં વૈશ્વિક સંકટ પણ ઊભું થઈ શકે, મહામંદી તરફ આગળ વધી શકે. મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ જે છે તે ખાસ કરીને આજે અમેરિકાની અંદર પણ લોકોએ રેલીઓ કાઢી હતી, કારણ કે તેને કારણે જે છે તે ખાસ કરીને લોકોનું જે છે તે મિત્રો આર્થિક રીતે હાલાકી ભોગવવાનો સંકટ પડી રહ્યું છે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે મોટા સમાચાર। મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી એને કહેવામાં આવે છે કે જે ચોમાસા પહેલાનો જે મિત્રો વરસાદ પડતો હોય છે, એટલે કે ચોમાસાની સિઝન પહેલાનો જે છૂટો છવાયો વરસાદ પડતો હોય છે તેમને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે। હવામાન નિષ્ણાતોએ મિત્રો આગાહી કરી છે કે 12 થી લઈને 14 એપ્રિલની વચ્ચે જે છે તે ખાસ કરીને ભારે ધૂળની ડમરીઓ ઉડી શકે અને વાવાઝોડાના પણ સંકટો બની શકે। હવામાનમાં મોટો ફેરફાર થશે એટલું જ નહીં, 17 થી 20 એપ્રિલ દરમિયાન જે છે તે કેટલાક ભાગોમાં ચોમાસા પહેલાનો જે વરસાદ પડતો હોય છે, એટલે કે પ્રી મોન્સૂન જે એક્ટિવિટી થતી હોય છે તે ભારતના જુદા જુદા રાજ્યોની અંદર થશે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના જે અન્ય રાજ્યો છે ત્યાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત જે છે તે 14 એપ્રિલ આસપાસ થઈ શકે। ગુજરાતમાં પણ તેની સારી એવી અસર જે છે તે થઈ શકે। જોકે ગુજરાતમાં કોઈ વધારે વાવાઝોડાની અસર તો નથી થવાની, પરંતુ માવઠાની અસરો જે છે તે જોવા મળી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતની મહિલાઓ 15,000 રૂપિયાની સહાય શા માટે આપવામાં આવતી નથી તેવા સવાલો ઊભા કરવામાં આવ્યા। મિત્રો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મહારાષ્ટ્રમાં ભાજપે ચૂંટણી પહેલા જે જાહેરાત કરી હતી તે વચનોને લઈને ખાસ માહિતી આપી। ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રની અંદર જે છે તે ભાજપ સરકારે ચૂંટણી ઢંઢેરોમાં એવી જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રની મહિલાઓને દર મહિને 3,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે। તેની વચ્ચે ખાસ કરીને મિત્રો વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં જે મહિલાઓને દર મહિને મળતી સહાયની જાહેરાત કરી ત્યારબાદ ઈસુદાન ગઢવી ગુજરાતના નેતાએ એવું જણાવ્યું કે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો મહારાષ્ટ્રની મહિલાઓને જો દર મહિને રૂપિયા આપવામાં આવે છે તો ગુજરાતની મહિલાઓને શા માટે દર મહિને 1,000-2,000 રૂપિયા આપવામાં નથી આવતા, ગુજરાતની મહિલાઓને પણ શા માટે રૂપિયા આપવામાં નથી આવતા તેવા પ્રશ્નો ઊભા કર્યા। મિત્રો તમારું શું કહેવું છે? અહીંયા ગુજરાતની મહિલાઓને પણ અન્ય રાજ્યોની જેમ દર મહિને 1,000 થી 2,000 રૂપિયાની સહાય આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સ્કૂટી ખરીદવા માટે મળશે 65,000 રૂપિયાની સહાય। મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહેલો છે, તેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે ખાસ કરીને કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે 65,000 રૂપિયાની સહાય આપી રહી છે। ત્યારે મિત્રો જે આ દાવો કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો દાવો છે। જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે તો તમારે તેના ઉપર ભરોસો કરવો નહીં। પીઆઈબીએ મિત્રો યુટ્યુબ ચેનલ સરકારી સૂચનામાં આ જે વિડીયો મૂકવામાં આવ્યો છે તેને ભ્રામક ગણાવ્યો છે। આવા મિત્રો કેટલાક ભ્રામક મેસેજો અથવા વિડીયો જે છે તે વોટ્સઅપ ઉપર તમને જોવા મળતા હોય છે, તો તેના ઉપર મિત્રો ભરોસો કરવો નહીં, કારણ કે સરકાર દ્વારા આવી કોઈ પણ મફત સ્કૂટી લેવા માટેની યોજનાઓ ચલાવવામાં આવતી નથી, કોઈ પણ 65,000 રૂપિયાની સહાય મળતી નથી। તો ખાસ મિત્રો સાવચેત રહેવું, કારણ કે આ એક છેતરપિંડી પણ હોઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોએ રસ્તાઓ બ્લોક કરીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું। કચ્છમાં મિત્રો વીજ કનેક્શનના પ્રોબ્લેમને કારણે ખાસ કરીને ખેડૂતોએ જે છે તે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જાણકારી મુજબ ઘોરાડ અભયારણ્ય વિસ્તારોની અંદર મોટી પવનચક્કી કંપનીઓને હેવી વીજ કનેક્શન આપવામાં આવે છે, જ્યારે મિત્રો અન્ય કંપનીઓને તો વીજળી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને હેવી વીજળી કનેક્શન આપવામાં શા માટે આપવામાં આવતું નથી, આપવા માટે મનાઈ કરવામાં આવતા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ મુદ્દે મિત્રો અગાઉ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કર્યા છતાં પણ નિરાકરણ ન આવતા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। અહીંયા મિત્રો ખેડૂતોનો એક મુદ્દો છે કે જો મોટી કંપનીઓને વીજળીનું કનેક્શન આપવામાં આવે છે તો ખેડૂતોને શા માટે આપવામાં આવતું નથી? તાત્કાલિક ખેડૂતોને વીજળી કનેક્શન આપવા માંગણી કરવામાં આવી હતી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતો માટે નવું મશીન આવી ગયું છે, હવે આવક વધશે। મિત્રો ખાસ કરીને જમીનની ટેસ્ટિંગ માટે જમીન ચકાસણીની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે તેવું ઉપકરણ એટલે કે મશીન વિકસાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે મિત્રો આ જે નવું મશીન છે તે માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો, હ્યુમસ અને કાર્બનિક તત્વોને પણ માપી શકે છે, એટલે કે જમીનની અંદર શું રહેલું છે તે પણ માપી શકે છે, જે મિત્રો પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી છે। પરંપરાગત રીતે મિત્રો જમીનની ટેસ્ટિંગમાં આ તત્વો, સજીવો, જીવાણુઓની હાજરી પારખી શકાતી નથી, પરંતુ આ મશીન જે છે તેને જમીનમાં ભોગતા માત્ર 10 થી 15 સેકન્ડની અંદર જ માટીનું એટલે કે જમીનનું ટેસ્ટિંગ કરીને તમને રિપોર્ટ આપી દેશે, એટલે કે સમયનો પણ બચાવ થાય છે। 10 થી 15 સેકન્ડની અંદર જે છે તે આ મશીનથી જે છે તે માટી એટલે કે જમીનની પરિસ્થિતિ જે છે તે જાણી શકાય છે। આથી મિત્રો સ્થળ ઉપર ખેતરની માટીનું વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ તમે કરી શકો। તો મિત્રો ખાસ કરીને ખેડૂતો વાવેતર પહેલા આ મશીનનો ઉપયોગ કરીને ટેસ્ટિંગ કરી શકે કે જેનાથી જમીન છે તે માવણી માટે પૂરેપૂરી સક્ષમ થઈ જાય। ત્યારબાદ ખેડૂતો જો વાવેતર કરે છે તો આ ટેસ્ટિંગ કરેલી જમીન જે છે તે ખેડૂતોને સારું ઉત્પાદન આપી શકે અને ખેડૂતોની આવક વધી શકે। તો આ જે નવું મશીન મિત્રો ઉપયોગી સાબિત થવા જે નીકળ્યું છે તે ઘણું બધું ઉપયોગી સાબિત થઈ શકે।
કરી લે તો શા માટે લોનમાં ફસાય છે અને લોન માફીની લોકો માગણી કરે છે તેના વિશે જાણી લઈએ. મિત્રો તમે જાણો છો કે અત્યારે જે છે તે ખાસ કરીને આધુનિક સમય ચાલી રહ્યો છે. નાનામાં નાની વસ્તુ લેવા માટે પણ તમને લોન મળી જતી હોય છે. તેવામાં ખાસ મિત્રો વાત કરીએ તો અત્યારે બદલાયેલા સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. આજે મિત્રો મધ્યમ વર્ગના લોકો જે છે તે ખાસ કરીને મોટી અમીરોની લાઈફ જીવવાના સપના જોવે છે. ત્યારે મિત્રો મોંઘવારી પણ ખૂબ જ વધી રહી છે અને ખાસ કરીને ખર્ચાઓ એટલા વધી રહ્યા છે કે લોકો જે છે તે નાની મોટી મોજશોખની વસ્તુઓ લેવા માટે પણ લોન લેતા હોય છે. ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને લોકોને બહારની દરેક વસ્તુઓ લેવા માટે પણ દરેક પ્રકારની લોનો લેવા માટે લોકો તૈયાર થઈ જતા હોય છે. તેવામાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને લોકો એટલી હદે પહોંચી ચૂક્યા છે કે ફર્નિચર જેવી ચીજો વસ્તુઓ લેવા માટે પણ લોન લે છે. ત્યારે મિત્રો 27% લોકો એવા છે કે જે જૂની લોનને ભરવા માટે નવી લોન લઈ રહ્યા છે. સ્થિતિ મિત્રો એવી છે કે કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછા ખેંચી લેશે, એટલે કે ભણતા પણ ઉઠાડી લેશે આ લોનના હપ્તા ભરવા માટે. સાથે જ મિત્રો આ લોન જે છે તે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો જ નથી ફસાઈ રહ્યા, પરંતુ દરેક ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, જેમાં ખેડૂતોનો સમાવેશ થાય છે, ગરીબ મધ્યમ વર્ગના લોકો, પછી મિત્રો કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા હોય પરંતુ આ લોનનો શિકાર જે છે તે મોટા ભાગના લોકો થઈ રહ્યા છે અને નાનામાં નાની વસ્તુઓ લેવા માટે પણ લોન લઈને મિત્રો હપ્તા કરાવતા હોય છે. ત્યારબાદ હપ્તા પહોંચી વળતા ના હોવાથી પોતાના બાળકો કે જે પોતાનો અભ્યાસ કરી રહ્યા હોય છે તેમને પણ ભણતા ઉઠાડવા પડતા હોય છે. મિત્રો તમારું શું કહેવું છે ખાસ કરીને આ બાબતે કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમે કેટલી લોન લીધેલી છે તે પણ લખીને જણાવી દેજો. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હર્ષ સંઘવીની મોટી જાહેરાત, વ્યાજે પૈસા દેવાવાળા ખાસ ચેતી દેજો. મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં વ્યાજખોરી વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યની અંદર અનેકો સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જે છે તે ખાસ કરીને વ્યાજના ચક્કરમાં ફસાઈ રહ્યા છે. કારણ કે મિત્રો ગરીબ લોકોની ઘરે જ્યારે પ્રસંગ આવતો હોય છે અથવા તો તેમના બાળકોની ફી ભરવાની થતી હોય છે ભણવા માટે, તો આવી પરિસ્થિતિમાં મિત્રો ગરીબ લોકો પાસે પૈસા હોતા નથી અને આવા લોકો જે છે તે ખાસ કરીને ઊંચા વ્યાજે ધિરાણ લઈને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે. વ્યાજખોરીની ચુંગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવના આયોજન કર્યા હતા તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું. અને આ અભિયાન 1-2 મહિના માટે નહીં પરંતુ આ તો દાનવો સામે લાંબી લડાઈ છે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું. તો વ્યાજે પૈસા લેવા દેવાવાળા ખાસ ચેતી જજો. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ગુજરાતીઓને મોટી રાહત મળશે. મિત્રો તમને સમજાવી દઈએ તો સરકારી કર્મચારીઓને હવે સમયસર કચેરીઓ પર પહોંચવા માટે ફટકાર લગાવવામાં આવી છે. જણાવીએ તો મિત્રો સરકારી કર્મચારીઓની હાજરીને લઈને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેથી ગુજરાતના લોકોને મોટી રાહત મળશે. હવે લાઈનોમાં લાગવું નહીં પડે. મિત્રો ખાસ કરીને એવા ઘણા બધા કર્મચારીઓ, ગુલ્લીબાજ કર્મચારીઓ હોય છે જેમના વિરુદ્ધ આકરા પગલાં લેવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓ જે છે તે મિત્રો સવારે કામ ઉપર પણ લેટ આવતા હોઈએ છીએ, ખોટા બ્રેક પણ લેતા હોય છે અને સાંજે પણ વહેલા જતા રહેતા હોય છે. એવા અધિકારીઓ અને એવા જે કર્મચારીઓ છે મિત્રો તેમના વિરુદ્ધ જે છે તે પગલાં લેવામાં આવશે. અને ખાસ કરીને આવા કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10:45 સુધી ઓફિસ કર્મચારીઓએ ફરજિયાત પહોંચવાનું રહેશે અને સાંજે 6 અને 10 એટલે કે 6:15 સુધી ફરજિયાત બેસવું પડશે. ઓફિસ છોડવામાં કોઈ પણ પ્રકારનો મોકો મળશે નહીં. સવારે સમય કરતાં મોડા અને જો સાંજે સમય કરતા વહેલા જતા રહેશે તો તેવા કર્મચારીઓને રજા પણ આપી દેવામાં આવશે, જેનાથી મિત્રો લોકોને હવે પીસાવું નહીં પડે, લાઇનમાં નહીં ઊભું રહેવું પડે અને ખોટા ધક્કા નહીં ખાવા પડે. સામાન્ય જનતાના દરેક કામો ફટાફટ થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ખાસ કરીને મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પાક ધિરાણ લોન જેટલા પણ ખેડૂતોએ લીધી હશે તેની નવા જૂની કરવાનો હવે સમય આવી ગયો છે. કારણ કે ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો ખેડૂતો દ્વારા પાક ધિરાણ ઉપાડવામાં આવે છે. મોટા ભાગના ખેડૂતો આ ધિરાણ ઉપાડે છે. અમુક જિલ્લાઓ અને ગામડાઓની અંદર તેને મિત્રો મંડળી પણ કહેવામાં આવે છે. તો આ પાક ધિરાણ જે છે તે હવે નવા જૂની કરવાના મહિનાઓ મિત્રો 2-3 મહિનાની અંદર પાક ધિરાણ જે છે તેની નવા જૂની કરવામાં આવશે. તેવામાં મિત્રો ખેડૂતો જે છે તે છેલ્લા 2 વર્ષથી એવી માંગ કરી રહ્યા છે કે પાક ધિરાણ લોનની અંદર થોડી ઘણી રાહત આપવામાં આવે. અને આટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ કે આ પાક ધિરાણ લોન માફીની જે ખેડૂતો માંગ કરી રહ્યા છે તે અંતર્ગત કોઈ પણ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવતી નથી. તેનાથી જે પણ ખેડૂતોને એવી આશા હોય કે પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે તો મિત્રો તેવું થવાનું નથી. હમણાં તો દેખાતું નથી, તો આ આશામાં રહેવું નહીં. બીજી મિત્રો ખેડૂતોની એ માંગણી હતી કે પાક ધિરાણની અંતર જે છે તે ખાસ કરીને જ્યારે નવા જૂની પૈસા કરવાની થાય છે ત્યારે ખેડૂતો પાસે પૈસા હોતા નથી. ખેડૂતોએ લાખો રૂપિયાની લોન લીધેલી હોય છે અને આ પૈસા દેખાડવા માટે ખેડૂતોએ બહારથી
વ્યાજે પૈસા લાવવા પડતા હોય છે. તો આની જગ્યાએ જો સરકાર ઓટો રિન્યુની સુવિધા આપે તો ખેડૂતોને માત્ર વ્યાજ જ દેખાડવાનું થાય છે, રકમ દેખાડવાની થતી નથી. તો તેવી સુવિધા આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગણી છે. મિત્રો તમારું આ અંગે શું કહેવું છે? આવી સુવિધા આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દરેક ખેડૂતો ધ્યાન આપે. 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી અપડેટ સામે આવી છે. મિત્રો તમને સમજાવી દઈએ તો 2000 રૂપિયાના હપ્તાને લઈને ઘણા બધા ખેડૂતો પૂછી રહ્યા હોય છે કે 2000 ની જગ્યાએ 4000નો હપ્તો મળશે કે નહીં. સાથે જ મિત્રો અત્યારે માર્કેટમાં એવા પણ સમાચાર આવી રહ્યા છે કે 2000 રૂપિયાના હપ્તા પણ પરત કરવા પડી શકે. એટલે કે મિત્રો અત્યાર સુધી લીધેલા જે હપ્તા છે તે પાછા આપવા પડશે. પરંતુ મિત્રો તે કોને આપવા પડશે તેના વિશે વાત કરી લઈએ કે જેવા એવા મિત્રો લોકો છે કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા લોકોને મિત્રો આ હપ્તા પાછા આપવા પડશે. આવી પરિસ્થિતિમાં મિત્રો જો ખાસ કરીને સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે 2000નો હપ્તો માત્ર ને માત્ર એક ખેડૂતને જ મળશે પરિવારની અંદર. કેટલાક પરિવારોની અંદર મિત્રો પતિ અથવા કોઈ ભાઈ પત્ની બધા મિત્રો જે છે તે 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા હોય છે. તો એવા લોકો કે જે મિત્રો આવા 2 થી 3 હપ્તા મેળવતા હોય છે દર વખતે તેવા લોકોને જે છે તે હપ્તા પાછા આપવા પડશે. કારણ કે સરકાર માત્ર એક જ હપ્તો ખેડૂત ખાતેદારને આપે છે. તેની સિવાય મિત્રો રહી વાત કે 2000 રૂપિયાની 4000 રૂપિયાનો હપ્તો મળશે કે નહીં. તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં જે છે તે 2000 રૂપિયાના હપ્તામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. હમણાં જ મિત્રો દિલ્હીની અંદર ભાજપ સરકાર બની છે. તો દિલ્હી અને રાજસ્થાનમાં સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંની સરકાર જે છે તે 2000ની જગ્યાએ 3000ના હપ્તા ખેડૂતોને આપશે. મિત્રો જોવાનું એ રહ્યું કે ભાજપની સરકાર 30 વર્ષથી જે છે તે ગુજરાતની અંદર છે, છતાં પણ 2000 રૂપિયાના હપ્તાનો વધારો થયો નથી. અને દિલ્હીમાં સરકાર બની માત્ર ને માત્ર 2 મહિનાની અંદર જે છે તે 2000ની જગ્યાએ 3000 રૂપિયાના હપ્તા આપવાની જાહેરાત કરી દીધી છે. તો ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ વધારે હપ્તા આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મફતની સહાયો બંધ થવાને લઈને મોટા સમાચાર. મિત્રો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન યોજના, મફત વીજળી યોજના, મફત સેવા યોજના અથવા તો કોઈ પણ પ્રકારની સેવા કે જેમાં લોકોને મફતની વસ્તુઓ, મફતનું દરેક સહાયો આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. દેશમાં મિત્રો જ્યારે ચૂંટણી નોંધાય છે ત્યારે ચૂંટણીની પહેલા મત લેવા માટે અનેકો પાર્ટીઓ દ્વારા જે છે તે લોકોને આવી મફત સ્કીમો આપવામાં આવતી હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટી જાહેરાત કરી. સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી એટલે કે આ મફત યોજનાઓને લાંચ ગણાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે. કારણ કે કોર્ટે મિત્રો ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે ખાસ મફતની યોજનાઓ આપવાને બદલે જો લોકોને રોજગાર આપવામાં આવશે તો તેનાથી મિત્રો સારો ફાયદો મળી શકે. મિત્રો તમારું શું માનવું છે? આ મફતની યોજનાઓ બંધ કરાવી દેવી જોઈએ કે ચાલુ રાખવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો 31 તારીખ પહેલા આ કામ પતાવી લેજો. મિત્રો તમને સમજાવી દઈએ તો 31 એપ્રિલ પહેલા તમારે આ કામ ફરજિયાત પતાવવું પડશે. કેન્દ્ર સરકારે રેશન કાર્ડનું KYC કરાવવાનું ફરજિયાત કર્યું હોવા છતાં પણ હજુ લગભગ 36% લોકોએ આ કામ પૂર્ણ કર્યું નથી. મિત્રો તમને સમજાવી દઈએ કે જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તેમાં તમે અનાજ લેતા હોય કે ના લેતા હોય, પરંતુ માત્ર તમારી પાસે જો રેશન કાર્ડ છે તો પણ તમારે KYC કરાવવું પડશે, નહીતર તમારું રેશન કાર્ડ કંઈ કામનું રહેશે નહીં. અને તેની સમય મર્યાદા મિત્રો સરકારે વધારી છે. પહેલા તેનો સમય મર્યાદા 30 માર્ચ સુધીની હતી, હવે તેને 30 એપ્રિલ કરવામાં આવી છે, જેનાથી લાખો લાભાર્થીઓને મોટી રાહત મળશે. તો જો મિત્રો તમારું રેશન કાર્ડનું KYC કરવાનું બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો મિત્રો. 30 એપ્રિલ સુધીની છેલ્લી તારીખ આપવામાં આવી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોના કામો હવે ફટાફટ થવાના છે. ખાસ દરેક ખેડૂતો ધ્યાન આપે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે મોટી ખુશખબર આપી દીધી છે. હવે દરેક ખેડૂતોને મોટો લાભ મળશે. ભૂપેન્દ્ર પટેલે મિત્રો ખેડૂતો પ્રત્યેની જે કંઈ પણ મિત્રો સંવેદનશીલતા છે તેમને દર્શાવતા મોટી જાહેરાત કરીને જણાવી દીધું. ખાસ કરીને મિત્રો તેમણે ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવતી લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાઓનું નિર્ધારિત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટેની સૂચના આપી છે. એટલે કે ખેડૂતોની એવી સમસ્યા કે ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓ કે જેના ઉપર કોઈ ધ્યાન આપતું નથી, તેવી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે વહેલી તકે તેવી અધિકારીઓને સૂચના આપી દીધી છે. અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ખેડૂતોની રજૂઆતો સાંભળીને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે, જેથી ખેડૂતોની જે કંઈ પણ સમસ્યાઓ છે તેના ઉકેલ હવે ઝડપથી આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈ લઈએ તો ઉનાળુ વેકેશનમાં હવે મોજ. સરકારે જાહેર કરી નવી યોજના. મિત્રો ઉનાળુ વેકેશનમાં ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે શરૂ કરી છે મન ફાવે ત્યાં ફરો યોજના. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને દરેક ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયાની ટિકિટ લઈને 4 દિવસ અને 7 દિવસ સુધી ફરી શકે. ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકે. જેમાં મિત્રો 425 થી લઈને 1450 રૂપિયાની લોકલ એક્સપ્રેસ અને ST નોન AC બસની અંદર
મિત્રો તમને જે છે તે ખાસ કરીને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મિત્રો તમને એસી બસ સુધીની પણ સુવિધાઓ મળી શકે. મિત્રો તમને જણાવી દઈએ કે તમે ગુજરાતના ખૂણે ખૂણે ફરી શકશો, અને એ પણ 7 દિવસ સુધી માત્ર ને માત્ર 1450 રૂપિયાની ટિકિટ ખરીદીને. તો મિત્રો આ યોજનાનું નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના, જેમાં તમે ઉનાળુ વેકેશનની મોજ માણી શકો. તો ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લઈએ. તો મિત્રો સરકારી યોજના હવે તમને મળશે મફત મોબાઈલ. મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે ગુજરાતની અંદર જે છે તે મોબાઈલ ખરીદવા માટે ખાસ કરીને લોકોને પૈસા આપવામાં આવશે. આ યોજનાની અંદર મિત્રો એવું નથી કે ખાસ કરીને ઓછા લોકો લાભ લઈ રહ્યા છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો આ યોજનાની અંદર હજારો લોકોને લાભ મળ્યા હશે. સરકારની મિત્રો આ યોજના છે મફત સ્માર્ટફોન યોજના, જેમાં જે છે તે મિત્રો તમે ફોર્મ ભરી શકો, અરજી કરી શકો જો તમારે પણ મફત ફોન મેળવવો હોય તો. કારણ કે મિત્રો અત્યારે આધુનિક સમયગાળો આવી ગયો છે, ટેકનોલોજીનો જમાનો છે, અને ફોનનો ઉપયોગ વિદ્યાર્થીથી લઈને ખેડૂતો પણ કરી રહ્યા છે, અને સામાન્ય વ્યક્તિ પણ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભણી શકે છે, ખેડૂતો નવી નવી યોજનાઓ વિશે જાણી શકે, અને કેવી રીતના ખેતી આધુનિક પદ્ધતિથી કરવી તે પણ શીખી શકે. તો આવા લોકો જે છે તે ફોનથી વંચિત ના રહી જાય, અને ફોન લેવા માટે પૈસા ના હોય તો સરકાર તરફથી યોજના ચલાવવામાં આવે છે, જેમાં હજારો લોકોને મફત ફોન મળ્યા છે. તમે પણ અરજી કરી શકો.